સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીના પ્રકોપથી મુક્તિ મળે તે ઉદ્દેશથી અંબાજી ડેપો દ્વારા કર્મચારીઓ માટે 2 દિવસ અગાઉ ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પરંતુ ગરમીના પ્રમાણને જોતા માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ જાહેર જનતાને જે નિગમનું હૃદય છે એ પણ આવી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકે તેવા ઉમદા વિચારને અમલમાં મૂકતા આજરોજ અંબાજી એસટી ડેપોના ત્રણેય માન્ય યુનિયનના પ્રતિનિધિઓ અનેસી ચાવડા પ્રમુખ પાલનપુર વિભાગ, રાજેન્દ્રસિંહ દિયોલ યુનિટ મંત્રી, મજૂર મહાજન યુનિયન અરવિંદસિંહ ચાવડા યુનિટ મંત્રી, BMS તેજસિંહ સોલંકી યુનિટ મંત્રી, કર્મચારી મંડળ અને લાયન્સ ક્લબ અંબાજીના સાથ અને સહકારથી અંબાજી એસટી ડેપોમાં આવનાર તમામ મુસાફરો જનતા માટે તેમજ આસપાસના વેપારી મિત્રો માટે આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી મધુરી છાશ પી મુસાફરી જનતાએ હાશકારો અનુભવ્યો હતો તેમજ અંબાજી એસટી ડેપોની ઉમદા ભાવનાને બિરદાવી હતી. અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમમાં સક્રિય રહી છાશ વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વહોળામાં સ્ટેટ હાઈવે દ્વારા વહોળાનો ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઈડર મૂક્યા બાદ ડિવાઈડરના બંને છેડે લગાવેલા સાઇનબોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાલમાં ડિવાઈડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇનબોર્ડ લગાવેલ ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું નથી. જોકે સ્ટેટ હાઈવે અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. અગાઉ પણ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવી છે. ત્યારે ગઈ રાત્રે ડીસાથી પાટણ તરફ જઈ રહેલા અજીતભાઈ ત્રિભુવનભાઈ કાણોત્રાએ ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વીજ લાઈનો, ઇલેક્ટ્રિક ડીપીઓ તેમજ વીજ પોલ પર થતા ફોલ્ટ નિવારવા અગાઉથી જ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા સમગ્ર ડીસા શહેરમાં શનિવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ કાપ રહેશે તેવી અગાઉથી જાહેરાત કરી હતી. કાળઝાળ ગરમીને લઈને વીજ કંપનીઓના અધિકારીઓએ, કર્મચારીઓએ પણ સવારે વહેલી કામગીરી શરૂ કરી 11 વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો ચાલુ કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ડીસાના 10 થી વધુ ફીડરોમાં એક સાથે 30 થી વધુ ટીમો કામે લાગી હતી, જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી અને ઘાસચારાની પશુઓને અછત ઊભી થતી હોય છે, જેમાં મોટા પ્રમાણમાં ગાયોને લીલો ઘાસચારો મળતો હોતો નથી. ત્યારે થરાદ તાલુકાના ડેલ ગામના યુવાન કિરણસિંહ રામજીભાઈ રાજપૂત પોતાના ખેતરમાં 10 તેલી ઊભા પાકમાં ગાયો ચરાવી સેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલમાં બાજરીનો પાક તૈયાર થવાના આરે આવીને ઊભો છે, ત્યારે ઊભી બાજરીના પાકમાં ગાયોને ચરાવી સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમાં 10 થેલી બાજરી જોઈ છે. રમાભાઈ પસણભાઈ દિલના ગાયા 480 ગાયા સરવા આવી છે ને 10 થેલી બાજરી મેળવી છે. આયા સાહેબ ભલો એના 10 થેલી બાજરી હતી. પસણભાઈ રમાભાઈ પસણભાઈ ને ચેહરના ગોડા સિદ્ધોતના પરતાવા મજા થઈ ગઈ. આ 10 દાડા 15 દાડા ગાયા સરે છે, નથી તો 500 થેલી બાચી રહી છે. એ શુક્રવારની રાત્રિના સમયે 10 કલાકની આસપાસ દિયોદર 108ની ટીમને લુદ્રા પાસે માર્ગ અકસ્માતનો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને EMT દેવરામભાઈ ઉપાધ્યાય બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દિયોદર તાલુકાના લુદ્રા ગામના પાટિયા નજીક એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળેથી
એક મોબાઈલ ફોન પાકીટ અને રૂપિયા 36,000 રોકડ રકમ મળી આવી હતી. ઈજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને 108ની ટીમને મળેલ મોબાઈલ ફોન પાકીટ અને 36,000 રોકડા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વાલાજી ખેતાજી ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા. તો દિયોદર 108ની ટીમે આ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મને અહીંયા વાલાભાઈ ખેતાભાઈનો એક્સિડન્ટ થયો હતો. એ 108 દ્વારા 36,000 રૂપિયા ગુંદામાંથી નીકળેલ છે વાલાભાઈ ખેતાભાઈના ગુંદામાંથી. એને 108 દ્વારા ચેક કરતા 36,000 રૂપિયા પાકેટ અને ફોન એ પરત કર્યો છે. એ આ હાજર છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેમાં વાવ શહેરના અનેક વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે. તેમજ બાઇક એક્ટિવા પર હોમ ડિલિવરી કરતા હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. જેમાં વાવ શહેરના યુવાઓએ ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી જાણકારી આપી છે. નરેશ રાણા વેજિયા તેમજ કરણસિંહ રાજપૂતે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવ ગામે બેખોફ ધમધમતા ઇંગ્લિશ દારૂના હડ્ડાઓના કારણે વાવ ગામે બજારમાં શાળાએ બસ સ્ટેશન કે સરકારી દવાખાને બહેન દીકરીઓને જવું હોય તો અભદ્ર ભાષાઓ સાંભળવા મજબૂર થવું પડે છે. ભવિષ્યમાં બહેન દીકરીઓ સાથે અભદ્ર વ્યવહાર થાય તેની પણ શંકા સેવાઈ રહેલ છે. તેમજ શાળાઓની આજુબાજુ અને રમતગમતના મેદાનમાં જ્યાં દારૂ વેચાય છે તેના કારણે શાળાએ જતા રમતગમતના મેદાને જતા અને નાના ફૂલકાઓની પણ મનોસ્થિતિ વિક્ષિપ્ત થશે અને ભારતનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જવાની સંભાવના છે. તો આ બાબતે તંત્ર ક્યારે યોગ્ય પગલાં ભરશે? ત્યારે અચાનક ગામના યુવાનો દ્વારા ફેસબુક પર પોસ્ટ કરતા વાવ પોલીસ તેમજ વાવ પીએસઆઈ એજી રબારીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. તેમજ કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, કેમ પોલીસ દર્શક બની જોઈ રહી છે? ત્યારે વાવ વિસ્તારમાં દારૂના ધમધમતા સ્ટેન્ડ સામે પોલીસની કામગીરીને લઈને અનેક સળગતા સવાલ ઉઠવા પામ્યા છે. હપ્તાના જોરે વાવ વિસ્તારમાં દારૂના ધંધાએ જોર પકડ્યું છે. તંત્ર દ્વારા વાવ વિસ્તારમાં જે જગ્યાએ દારૂના સ્ટેન્ડ છે ત્યાં ઓચિંતી રેડ કરી તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ આંખ કરી દારૂ બંધ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. હવે જોવું એ રહ્યું કે સમાચાર બાદ પણ દારૂનું સ્ટેન્ડ બંધ થાય છે કે પછી જૈસે ચલતે હૈ વૈસે ચલને દો કી નીતિ અપનાવાય છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.